આત્માને પણ ભોગવવાનું આવે છે. મનના પાપો જેસર જાડેજાને લાગ્યા હતા, પણ એ પરાશિત જ્યારે જેસર જાડેજાએ કર્યું ત્યારે પલમાં પીર બની ગયો. પણ ક્યારે કે એમને સાચા સદગુરુ મળ્યા અને સતી તોરલનો પલ્લો લાગ્યો, માટે એ ભવ પાર ઉતરી ગયા. માટે આપણે જે આગળ સંતો બની ગયા એ ભજનથી. પરમાત્માની ખોજ કરવા માટે કોઈ ભગત જતો નથી, પરમાત્મા પોતે ભગતના ઘરે આવે છે. એવા આગળ ઘણા પણ દાખલા બન્યા છે. મીરાબાઈ, પીઠો ભગત, નરસિંહ મહેતા, અનેક સંતોને પરમાત્મા જાતો જાત વેડ્યા છે. તમે દોડધામ કરવાથી કોઈ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. ગુરુના વચનમાં રહી અને ગુરુએ આપેલા વચનથી જે તમે ગુરુ સ્મરણ કરો તો 100% આ જીવન ધન્ય બની જાય છે અને આ આત્માને મોક્ષ મળે છે. એવા આદિકાળથી અમારા ધર્મગુરુઓ, ઋષિમુનિઓ આગળ કહી ગયા છે. માટે સાચના માર્ગે ચાલો, સાચા માર્ગે ચાલો, વ્યસનથી દૂર રહો.